હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવીશું વઘારેલી રોટલી। જો તમે મારા વિડીયો પર નવા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો। ચેનલ પર નવા હોય તો કમેન્ટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજે આપણે બનાવીશું વઘારેલી રોટલી। તો તે માટે સૌથી પહેલાં રોટલી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક તપેલીમાં તેલ ગરમ મૂકીશું। તેલને થોડીવાર આપણે ગરમ થવા દઈશું। ચેનલ પર નવા જોડાતા રહેજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરતા રહેજો। તેલને થોડીવાર આપણે ગરમ થવા દઈશું। રોટલી વઘારવા માટે આપણે પહેલેથી જ રોટલીના કટકા કરેલા રાખેલા છે। જે સાંજની બચેલી રોટલી હોય એને રોટલીના કટકા કરી લેવાના। હવે તેલ થોડું એવું ગરમ થઈ ગયું છે, તો તેલ ગરમ થઈ જાય પછી તેમાં થોડીક રાઈ ઉમેરીને રાઈને ફૂટવા દઈશું। પછી એમાં થોડુંક નાખશું જીરું, હળદર ઉમેરી દઈશું। પછી તેમાં આપણે જે ખાટી છાશ હોય સાંજની બચેલી એમાં થોડીક ચટણી ઉમેરી અને પલાળી અને આવી રીતે ડાઈ જેવું બનાવી લઈશું અને પછી તેને વઘાર કરી લઈશું। થોડી વાર માટે ચટણીને પાકવા દઈશું। થોડી વાર માટે આવી રીતે હલાવતા લઈશું અને ચટણીને પાકવા દઈશું। આપણે પાકવા દઈશું ત્યાં સુધીમાં નવા જોડાતા હોય ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરતા રહેજો। અમારો વિડીયો ગમે તો એને સબસ્ક્રાઈબ કરતા રહેજો। જય માતાજી। હવે આપણી ચટણી છે તે એકદમ પાકી ગઈ છે, તો હવે એમાં આપણે ખાટી છાશ ઉમેરી દઈશું। મીઠું નથી નાખ્યું કેમ કે પહેલેથી જ મેં મીઠું છે તે છાશમાં નાખી દીધું હતું, એટલે આપણે વઘારમાં મીઠું નાખેલું નથી। છાશને છે આપણે વઘાર કર્યો તો એકદમ સરસ રીતે પાકી ગયું છે। તો હવે આપણે એમાં છે રોટલીના કટકા કરેલા હતા એ આપણે એમાં ઉમેરી દઈશું। રોટલીના કટકા ઉમેરી પછી એને થોડી વાર માટે હલાવી દઈશું અને થોડી વાર માટે એને ચડવા માટે મૂકી દઈશું। રોટલી છે તે આપણે એકદમ વ્યવસ્થિત રીતે ચડી ગઈ છે, તો આપણે ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ એને સર્વ કરીશું। ગરમા ગરમ રોટલીની સાથે આપણે થોડી ગાર્નિશિંગ કરીશું અને રોટલીની સાથે આપણે ડુંગળી, મૂળા, લીલું મરચું અને એકદમ ખાવામાં ચટપટી અને ખૂબ જ મસ્ત લાગે છે। અને એની સાથે આપણે સર્વ કરીશું ગુંદાનું અથાણું અને ખાટી છાશ। તો આવી જાઓ બધાય જમવા। વઘારેલી રોટલી સરસ મજાની થાળી તૈયાર થઈ ગઈ છે। આ બંને બહેનો છે તે જમવા બેસી ગયા છે। બરકો બધાને ખાવા બરકો, હાલો બધાય જમવા કે હાલો બધાય જમવા। હાય આવી જાઓ બધાય જમવા કે જપુ।